હવાર દેશમાં ઉતરતા વેત જ આપણે લઈ લીધા પોપટના બચ્ચાને હાથમાં. તો જો પોપટના બચ્ચા નાના હતા એટલે એને ખાવાનું શીખવાડવાનું હતું. તો બેનું કામ ઉપર મંડાઈ ગયું ને એટલી વારમાં તો ભાઈએ લઈ લીધી હાથમાં સમસી. પછી તો ભાઈ કે હાલો હાલો હું એને પાણી પીવરાતા શીખવાડી દઉં. પછી તો જો અમારે યંશભાઈ ને આવી ગઈ તી મજા. તો દાદા અરે રમવા મળ્યા ને ભૂખ લાગે એટલે જો ભાભીને તો બેહારી દીધા ભાખરીનો લોટ બાંધવા. ભાભીને લોટ બાંધવા બેહાર્યા ને ત્યાં તો ભાભીએ આપને હામું કામ સીંધી દીધું. અરે મને કે તમે છે ને આ પોપટનું પિંજરું સાફ કરી નાખો. પછી તો હું આપને પોપટ ગમે એટલે આપણે પોપટનું પિંજરું હોતે સાફ કરી નાખ્યું. પછી તો મસ્ત મસ્ત પોપટનું પિંજરું સાફ કર્યું. બાએ સુલે ભાખરી ચાલુ કરી દીધી અને મારે સા બનાવવાનો હતો. અરે સરસ મજાનો સા બની ગયો અને બાએ બનાવી નાખી મસ્ત મસ્ત ભાખરી. તો હાલો બધાય ભાખરી ખાવા. ચલ બપોર વચ્ચે બધાય હુઈ જાય ને તઈ જો અમારે આ મોટા બેન આવા ઢોંગ આદરે. પછી તો હું બધી છોકરીઓને જો એને હેર સ્ટાઈલ વાળી દીધી. પણ આ બેન જ્યાં સુધી રોકાશે ને ત્યાં તો પોપટના બસાનું પૂરું કરી નાખે. જો અમારે ઘરે પોપટ હતો પણ છે ને પોપટ ઉડી ગયો અને બસા રહી ગયા. બપોર પડતા તો બધાએ ક્વોલિટીની પાર્ટી કરી નાખી. અરે આવો ઉનાળો હોય તો ક્વોલિટી કોને નો ભાવે. તો જો મેં હોતે એક ભટકાવી લીધી. પછી તો જો આપણે ક્વોલિટી ખાઈ લીધી. અને અમારો વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઇબ કરજો.